જો તમે સિગરેટ પીવાના શોખીન હો તો સરકાર હવે તમારા ખિસ્સા ઢીલા કરી નાખશે. હમણાં થોડા સમય પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ સિગરેટ પરનો જીએસટી 28% થી વધારીને 40% કરી નાખ્યો. કારણ કે સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ હવે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત જણાવવા જઈ રહ્યો છું કે બીડી પરનો જીએસટી 28% થી ઘટાડીને 18% કરી નાખાયો. તો શું સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો બીડી સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? પણ ના, આની પાછળ એક બીજું કારણ છે. બીડી પરનો જીએસટી ઘટાડવા પાછળનું કારણ એ છે કારણ કે બીડી બનાવવા વાળી જે ફેક્ટરીઓ છે તેમાં ઘણા બધા એવા ઘરડા માણસો છે, ઘણા બધા એવા માણસો કામ કરે છે જેમને સારો એવો રોજગાર મળી રહે છે. એ માણસોનો જો રોજગાર ટકાવી રાખવો હોય તો જે બીડી પરનો જીએસટી છે તે ઘટાડવો ખૂબ જ જરૂરી હતો. એના માટે જ સરકારે આ પગલું લીધું છે. જે સિગરેટ પરનો જીએસટી છે તે 28% થી 40% કરી નાખ્યો છે અને બીડી પરનો જીએસટી 28% થી ઘટાડીને 18% કરી નાખ્યો છે. કારણ કે ઘરડા માણસોને, આવા જે બેઘર માણસો છે એમને રોજગાર મળી રહે. આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.